ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં 28 જેટલા મુદ્દાઓને લેવામાં આવ્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરાયા હતા 71.99 કરોડના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેને જણાવ્યું હતું કે 28 જેટલા મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરાયા છે જેમાં ગઢેચી નદીના બંને તરફ ડ્રેનેજ લાઇન નાખી જાળી મૂકીને દરિયા સુધી સુરક્ષિત કરવામાં આવશે આ સાથે કરચલિયાપરામાં વરસાદી પાણી ભરાવાને કારણે સરકારમાં 99 કરોડની પ્રોજેક્ટ માટેની માંગણી કરવામાં આવી છે જેનો ઠરાવ કરાયો છે તે માટે ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ લઈને નાખી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન હાથ ધરાયો છે આ સાથે આરોગ્યના ચાલતા કાર્યોને પણ વેગ આપવા સૂચનો કરાયા છે આપણે ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇન રાખી છે, એપ્લાઇડ આર્ટ્સ રાખેલું છે, આ બધાને પ્રેફરન્સ આપીશું. હું પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત કરતો અને આ એવા વિષય છે જેમાં કોઈ પર્ટિક્યુલર ડિગ્રી નથી હોતી એની ડિગ્રી હું થયું હતું કામગીરી શરૂ જ છે હજી. પાછું કોઈ બીજા નવા એટલે એક છોડીને જતા રહ્યા એની જગ્યાએ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, એના ઉપર આપણે બધી પોસ્ટ કરતા હોય છે. કોઈ સ્ટાફ કોઈ બીજા વિભાગે રાખે છે? હા છે, આપણે પડી ગયું 40,000 નો પગાર આપીએ તો એની પાસે કામ તો લેવાનું જ હોય.